જૈનાચાર્ય પદ્મભૂષણ રાજપ્રતિબોધક પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબની એક એવું પુસ્તક કે જેની દરેક ભાષાઓમાં અનુવાદ થયા તેમજ બેસ્ટ સેલર થઈ એટલું જ નહીં પરંતુ લાખો પરિવારોના જીવનમાં આવેલા ભયાનક પરિણામોને ખુશહાલ જીવન જીવતા કરી દીધા. પૂજ્યશ્રીનું એ પુસ્તક એટલે લખી રાખો આરસની તકતી પર. ડિજિટલ યુગમાં આ પુસ્તકને નમો ન્યૂઝના વાચકો માટે પ્રસ્તુત કરતા ગુરુદેવને વંદન સહ તેમના આશીર્વાદ આપણા બધાના જીવનમાં તેમના આશીર્વાદ મળે તે અભ્યર્થના સાથે લખી રાખો આરસની તકતી પર. મહારાજ સાહેબ એક અતિ ગંભીર સમસ્યા લઈ અને આપની સામે આવ્યો છું. જો નહીં ઉકેલાય આ સમસ્યા તો એનું કટુ પરિણામ શું આવશે એની હું ખુદ કલ્પના કરી શકતો નથી. પણ મને માત્ર આશા જ નહીં પૂર્ણ શ્રદ્ધા છે કે આપના તરફથી મળનારું સમ્યક માર્ગદર્શન આ સમસ્યાનું સમાધાન કરી જ આપશે. સમસ્યા એ છે કે મારા મમ્મી પપ્પા આજે પ્રૌઢાવસ્થા વટાવી ચૂક્યા છે. હું છું 30નો તો મમ્મી પપ્પા છે 65-70ના. નાની નાની બાબતમાં પપ્પા સાથે મારે અને મમ્મી સાથે મારી પત્નીને મતભેદ પડ્યા જ કરે છે. મારી વાત સમજી શકે એવી પપ્પા પાસે બુદ્ધિ નથી તો મારી પત્નીની વાત સમજી શકે એવી મમ્મી પાસે અક્કલ નથી. બળદગાડાના યુગમાં મમ્મી પપ્પા જન્મ્યા છે અને કોમ્પ્યુટર યુગમાં અમે જન્મ્યા છીએ. અમે જેટલું દૂરનું જોઈ શકીએ છીએ અને વિચારી શકીએ છીએ એટલું દૂરનું મમ્મી પપ્પા જોઈ શકતા નથી અને વિચારી પણ શકતા નથી. આના કારણે ઘરમાં સતત સંઘર્ષો થયા જ કરે છે. મને ઘરની બહાર ચાલ્યા જવાનું મન થાય છે તો મારી પત્ની વારંવાર પિયર ચાલ્યા જવાની ધમકી આપ્યા કરે છે. મેં એકવાર તો મમ્મી પપ્પાને કહી દીધું કે અમને અમારી રીતે જીવવા દો અને તમે તમારી રીતે જીવો. તમારે આ ઉંમરે આખરે જોઈએ પણ શું? 3 ટાઈમ જમવાનું વ્યવસ્થિત થઈ જાય, બેસવા સૂવા માટેની નાનકડી ઓરડી મળી જાય, પહેરવા માટે સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો મળી જાય, બસ પત્યું. હું તમારી આ બધી વ્યવસ્થા ગોઠવી દઉં પછી તો તમે આ ઘરમાં શાંતિથી રહો. દરેકે દરેક બાબતમાં અભિપ્રાય આપવાની અને સલાહ આપવાની તમને જે ટેવ પડી ગઈ છે એના ઉપર થોડોક તો કાબૂ રાખો, પણ વ્યર્થ. એમના સ્વભાવમાં આંશિક પણ સુધારો નથી. મને એમ લાગે છે કે કાં તો હવે અમારે મમ્મી પપ્પાથી જુદા થઈ જવું જોઈએ અને કાં તો કડક થઈ અને મમ્મી પપ્પાને ચૂપ થઈ જવાની નોટિસ આપી દેવી જોઈએ. આખરે સહન કરવાની પણ એક હદ હોય ને. હા, હું કદાચ એમનો દીકરો હોવાને નાતે એમનો આવો બેકાર સ્વભાવ નભાવી લઉં, પણ મારી પત્ની કે જેની કોઈ ભૂલ જ નથી એ મમ્મી પપ્પાના ક્ષુદ્ર સ્વભાવને ક્યાં સુધી સહન કરે? સાચું કહું, સાંજ પડે ઓફિસેથી ઘરે આવતા આનંદ થવો જોઈએ એને બદલે મને ભાર લાગે છે. આપ જ કહો આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? સાથે રહું તો સંઘર્ષ ચાલુ રહે છે, શાંતિ મેળવવી હોય તો જુદા થવું અનિવાર્ય છે. દર્શન, તારો પત્ર વાંચ્યો. એક વાત તો સ્પષ્ટ લાગે છે કે બુદ્ધિના અભાવથી તું પીડાતો નથી પણ બુદ્ધિના દુરુપયોગથી તું પીડાય છે. નહીંતર પ્રચંડ ઉપકારી એવા મમ્મી પપ્પા માટે તું આવું લખી શકે ખરો? બળદગાડાના યુગમાં મમ્મી પપ્પા જન્મ્યા છે એ તારી વાત સાચી, પણ એ જ મમ્મી પપ્પા તારે માટે જન્મદાતા પણ બન્યા છે અને જીવનદાતા પણ બન્યા છે એનો તને ખ્યાલ છે ખરો? મમ્મી પપ્પામાં અત્યારે કદાચ તારા કરતાં બુદ્ધિ ઓછી હશે પણ તું જન્મ્યો ત્યારે તારામાં બુદ્ધિ હતી જ નહીં એ તો તારા ખ્યાલમાં છે ને. જન્મના શરૂઆતના દિવસોમાં કપાળ પર કાગડો બેસી અને ચાંચ મારીને તારી આંખ ફોડી નાખત
તોય એને ઉડાડવાની તારામાં અક્કલ પણ નહોતી અને તાકાત પણ નહોતી. એ તો તું સ્વીકારે છે ને? પોતાની તમામ જાતની અનુકૂળતાઓને અવગણીને પણ મમ્મીએ તારી સુખાકારી ચિંતા કરી છે, એ તો તારા ખ્યાલમાં છે ને? અરે, જન્મ આપ્યા પછી મમ્મીની કાળજીની વાત છોડ. તું એના પેટમાં હતો એ વખતે એણે આપેલા ભોગને તું માત્ર યાદ કરી લે. કૃતજ્ઞતાનું લોહી તારા શરીરમાં વહેતું હશે તો તારી આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગશે. હું તને જ પૂછું છું, તું માત્ર એક નાનકડી ચોપડી હાથમાં રાખી અને 9 દિવસ પ્રસન્નતાપૂર્વક પસાર કરી શકે ખરો? એક પલ માટે ચોપડી ક્યાંય મૂકવાની નહીં અને છતાં સતત પ્રસન્નતા ટકાવી રાખવાની. આ તારે માટે શક્ય છે ખરું? જો ના, તો મારે તને એટલું જ કહેવું છે કે 9 મહિના સુધી પેટમાં રાખી અને તારી મમ્મીએ તારો ભાર વેઠ્યો છે. એ ગાળામાં એને કદાચ મરચાં ભાવતા હતા તોય છોડી દીધા છે, તારું સ્વાસ્થ્ય ના બગડે માટે. એની ઝડપથી ચાલવાની ટેવ હતી છતાં એમાં એણે સુધારો કર્યો છે, તારા સ્વાસ્થ્યને નુકસાન ન થાય માટે. ફરવા જવાનો એને શોખ હતો છતાં એણે એમાં નિયંત્રણ મૂક્યું છે, તારી તંદુરસ્તી ના બગડે માટે. 24 કલાક સતત 9 મહિના સુધી તારો ભાર પેટમાં રાખી અને મમ્મી ફરી છે એટલું તું અત્યારે સ્મૃતિપથમાં લાવી દે. દર્શન, અત્યારે તને વધુ ન કહેતા એટલું જ કહું છું કે મમ્મીના તારી ગર્ભાવસ્થા દરમિયાનના આ ભોગને સમ્યક અંજલિ આપવા જ પત્નીને કહી દે કે મમ્મીનો સ્વભાવ બદલવાનું કહેવા કરતાં મમ્મીના એ સ્વભાવને નિભાવી લેવાનું તને સૂચન કરવું મને વધારે યોગ્ય લાગે છે. બળદગાડાના યુગમાં મમ્મી જન્મી હતી માટે તો એણે ગર્ભપાતનો નિષ્કૃષ્ટતમ અપરાધ આચર્યો નથી અને એ હિસાબે તો તું આ ધરતી પરના સૂર્યપ્રકાશનું કિરણ સ્પર્શી શક્યો છે. બાકી કોમ્પ્યુટર યુગની અત્યારની જે 9 કરોડ માતાઓ દર વર્ષે પોતાના બાળકને પેટમાંથી જ પરલોકમાં રવાના કરી રહી છે, એ માતાઓના તારી માતાએ પણ નામ નોંધાવ્યું હોત તો? દર્શન, ખૂબ ગંભીરતાથી વાંચ્યો હશે મારો આ પૂર્વપત્ર. સુખની કલ્પનામાં રાચવાનું માણસને ગમે છે, પણ જેણે પોતાના પર સુખના ઉપકારો કર્યા છે એને સ્મૃતિપથમાં લાવવાની બાબતમાં માણસ બેદરકાર છે અને એનું જ આ પરિણામ આવ્યું છે કે એના જીવનમાં કૃતજ્ઞતાનું સ્થાન કૃતજ્ઞતાએ લઈ લીધું છે. લાગણીને એક બાજુ ધકેલીને બુદ્ધિએ પોતાનું સ્થાન મજબૂત બનાવી દીધું છે. સમર્પણની જગ્યાએ સ્વચ્છંદતા ગોઠવાઈ ગઈ છે. સરળતાને એક બાજુ હડસેલી દઈને તર્કે પોતાનું એકાધિકાર સામ્રાજ્ય જમાવી દીધું છે. હું ઈચ્છું છું કે તું પોતે આ બધા ખતરનાક પરિબળોમાંથી વહેલામાં વહેલી તકે તારી જાતને બહાર કાઢી લે અને એ માટે જ તારી સમક્ષ એકવાર હું તારા ભૂતકાળને મૂકી રહ્યો છું. તને ખાતરી તો થઈ ગઈ ને કે તારા વર્તમાનના તમામ સુખોનો, સ્વસ્થતાનો, ખ્યાતિનો કે પ્રસિદ્ધિનો યશ કોઈ એક જ પરિબળને ફાળે જતો હોય તો એ પરિબળ છે ગર્ભપાતનો રસ્તો ન અપનાવવાનો તારી મમ્મીએ કરેલો નિર્ણય. એમાં એણે જરાક પણ બાંધછોડ કરી હોત તો તું આજે મારી સામે મમ્મીનો સ્વભાવ પત્નીને જામતો નથી એની ફરિયાદ કરવા ઉપસ્થિત ન થઈ શક્યો હોત. શું કહું તને, તારા જેવા એક યુવકે પત્નીની ચડામણીથી પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. 3-4 મહિના પછીની એક રાતે અચાનક મમ્મીની આંખ ખુલી ગઈ. પોતાના એકના એક દીકરાના સુખ માટે એણે જે કાંઈ વેઠ્યું હતું એ બધું એને યાદ આવી ગયું. એની આંખમાંથી આંસુઓ ચાલ્યા. હિબકે હિબકે એ રડવા લાગી. એને છાનું રાખનાર કોઈ હાજર હતું નહીં એટલે એ પોતાની મેળે જ અડધા કલાકમાં શાંત થઈ ગઈ. કમરામાં લાઇટ કરી, પોતાનું મોઢું ધોયું, પલંગ પર બેઠી અને અચાનક એની નજર સામેની ભીંત પર લટકી રહેલા કેલેન્ડર પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. ઓહ, આજથી બરાબર 30 વર્ષ પહેલાં આ જ તારીખે અને રાત્રિના આ જ સમયે મેં મારા લાલને જન્મ આપ્યો હતો. એ પોતાની લાગણીને રોકી ન શકી કારણ કે આખરે એ માં હતી.
લાગણીનો મહાસાગર હતી. પલંગ પરથી ઊભી થઈ અને કમરામાં એક બાજુ ગોઠવાયેલા ટેલિફોન પાસે ગઈ. ડાયલ ઘુમાવ્યું. સામે છેડે દીકરો આવ્યો. કોણ? બેટા, હું તારી મમ્મી. પણ આટલી મોડી રાતે ફોન કરવાની તારે જરૂર શું હતી? બેટા, જરૂર તો કાંઈ નહોતી, પણ 30 વર્ષ પહેલાં આ જ તારીખે આ જ સમયે તને મેં જન્મ આપ્યો હતો એ મને યાદ આવી ગયું, એટલે શુભ આશીષ પાઠવવા તને ફોન કર્યો. એ શુભાશીષ તો તું સવારના આપી શકી હોત ને. અત્યારે રાત્રે 3 વાગે આવું નાટક કરવાની તારે શું જરૂર હતી? બેટા, માની લાગણીને નાટક કહેવાનું પાપ તું કરીશ નહીં. તારા પ્રત્યેના પ્રેમના હિસાબે જ મેં અત્યારે ફોન કર્યો છે. પણ તને ખબર છે, અત્યારે ફોન કરીને તે મારી ઊંઘ બગાડી નાખી છે. બેટા, મારા અત્યારે ફોન કરવાથી તારી ઊંઘ બગડી છે એ વાત સાચી, પણ 30 વર્ષ પહેલાં મેં તને જન્મ આપેલો ત્યારે મારી તો આખી રાત બગડેલી. એ તને યાદ છે ખરું? આટલું કહી મમ્મીએ રડતા રડતા ફોન મૂકી દીધો. દર્શન, વૃદ્ધાશ્રમની આ મમ્મીની જગ્યાએ તારી મમ્મીને મૂકી જો. તું ધ્રુજી ઉઠ્યા વિના નહીં રહે. યાદ રાખજે, પ્રેમ ક્યારેય પોતે કરેલા ઉપકારનો ચોપડો રાખવાનું સમજ્યો જ નથી, અને તેથી જ પ્રેમપાત્ર વ્યક્તિ પોતાના પર કોના અને કેવા કેવા ઉપકાર થયા છે અથવા તો થઈ રહ્યા છે એ સમજી શકતી નથી. હું તને જ પૂછું છું, છે તારી પાસે મમ્મી પપ્પાએ તારા પર કરેલા ઉપકારોની સમજ? ના, તારી સામે તો છે મમ્મી પપ્પાના બગડી ગયેલા સ્વભાવનું દર્શન, અને એ જ કારણે તો તું એમનાથી અલગ થઈ જવાના અથવા તો એમને સ્વભાવ સુધારી લેવાની નોટિસ આપી દેવાના નિર્ણય પર આવી ગયો છે. દર્શન, થોડોક શાંત થા. તારા જ પોતાના જન્મ પછીના વર્ષો પર સહેજ નજર નાખી જો. મમ્મી પપ્પાએ તારી પાછળ એ વર્ષોમાં આપેલા ભોગને સહેજ આંખ સામે રાખતો જા. તારા નિર્ણયમાં ફેરફાર કર્યા વિના તું રહી નહીં શકે. હવે મૂળ વાત. મમ્મી તારા માટે જન્મદાત્રી તો બની જ, પણ જન્મ આપ્યા પછી જીવનદાત્રી પણ બની રહી. તારા જીવનમાં ખતરારૂપ બની શકે એવા તમામ પ્રકારના ખોરાકથી, વાતાવરણથી, વસ્તુઓથી અને વ્યક્તિઓથી એણે તને દૂર રાખ્યો છે. તારા પપ્પાએ પણ એમાં સારું એવું યોગદાન આપ્યું. તારા જીવનની અને સ્વાસ્થ્યની રક્ષા ખાતર એમણે સમયનો ભોગ આપ્યો, શક્તિનો ભોગ આપ્યો અને સંપત્તિનો પણ ભોગ આપ્યો. યાદ રાખજે, બીજ અંકુર બનીને બહાર આવે છે, પછી માળીની માવજત વિના એ વૃક્ષ રૂપે બન્યા રહેવું જો મુશ્કેલ છે, તો જન્મ થયા પછી મા બાપની યોગ્ય માવજત વિના બાળકનું જીવન ટકવું ખૂબ મુશ્કેલ છે. તું આજે 30 વર્ષની ઉંમર સુધી પહોંચી શક્યો છે, એમાં આ જીવનદાતા બની રહેલા મમ્મી પપ્પાનો બહુ મોટો ફાળો છે. એ તારા ખ્યાલમાં તો છે ને? બાલ્ય વયમાં અજાણતાપણે ગેસના ચૂલા તરફ જઈ રહેલા તને સમયસર રોકી પાડવાની સજાગતા મમ્મીએ ન દાખવી હોત તો? દાંત આવવાના સમયે તને થઈ ગયેલા ઝાડા વખતે પપ્પાએ સમયસર એની દવા ના કરી હોત તો? 5મા માળની બાલ્કનીમાંથી ટેબલ પર ચડી અને છેક નીચે જોવા તૈયાર થઈ ગયેલા તને મમ્મી પપ્પા બંનેએ સજાગતા દાખવી અને ઉચકી લીધો ન હોત તો? મમ્મીની આંગળી પકડી રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક સામેથી ઘસમસતી આવતી ટ્રકને જોતા વેંત તને ઝડપથી ઉચકી લઈ અને મમ્મી એક બાજુ ના હટી ગઈ હોત તો? કલ્પના કરી જોજે આ અને આના જેવા અન્ય પ્રસંગોની. તને પ્રતીતિ થઈ જશે કે ન દાખવી હોત જો મમ્મી પપ્પાએ સતત સજાગતા અને સાવધતા એ તમામ પ્રસંગોમાં, તો તારા જીવનનું આજે અસ્તિત્વ જ ના હોત. ટૂંકમાં, મમ્મી પપ્પાએ લોહીના સંબંધમાં લાગણી ના ઊભી કરી હોત તો તું જન્મી ગયો હોવા છતાં જીવન ટકાવી શક્યો ન હોત. એમાં કોઈ શંકા નથી. દર્શન, તું એમ ના માની બેસતો કે જ્યાં લોહીના સંબંધ ઊભા થાય છે ત્યાં લાગણી હોય જ છે. ના, તે એવી શાણપણની વાતો સાંભળી જ હશે જે પોતાના બચ્ચાને જન્મ આપી અને તરત મારી નાખે છે. તે એવી કૂતરીની વાતો સાંભળી હશે કે જે પોતાના જ ગલુડિયાને જન્મ આપી અને તરત ખતમ કરી નાખે છે.
તે એવી ઘાતકી અને વિલાસીની માતાઓની વાત સાંભળી જ હશે, જે પોતાના વિલાસને અને મોજ શોખને સલામત રાખવા પોતાના પેટમાં રહેલા બાળકોને ધરતી પર અવતરવા દેતા પહેલાં જ પરલોકમાં રવાના કરી દે છે. તે એવી ક્રૂર માતાઓની વાતો પણ સાંભળી જ હશે કે જે બાળકને જન્મ આપીને તરત જ ઉકરડા પાસે રહેલી કચરાપેટીમાં નાખી અને રવાના થઈ જાય છે. ટૂંકમાં આ બધા દ્રષ્ટાંતો એક જ વાત કરે છે કે જ્યાં લોહીના સંબંધો હોય છે ત્યાં લાગણી હોય છે જ, એવું નથી. તું જન્મ પામ્યા પછી જીવન ટકાવી શક્યો છે, એનો યશ જાય છે તારા મમ્મી પપ્પાની લાગણીને ફાળે. એ તારા પ્રત્યે લાગણીશીલ બની રહ્યા તો તું જીવન ટકાવી શક્યો, અન્યથા તારું જીવન ટકવાનું મુશ્કેલ બની જાત. હજી એક બીજી વાત, તારા જીવનમાં આજે એમાં કોઈ ગલત વ્યસનો નથી કે ગલત દૂષણો નથી, એનો યશ પણ જાય છે મમ્મી પપ્પાની કાળજી અને જાગૃતિને ફાળે. અણસમજની નિર્દોષ વયમાં તારું જીવન કુસંસ્કારોથી ખરડાઈ ન જાય એ માટે તારા મમ્મી પપ્પાએ તને ગલત મિત્રોથી દૂર રાખ્યો છે. તને વ્યસનોથી દૂર રાખવા એવા સ્થાનોમાં એમણે તને જવા જ નથી દીધો. નથી તને એમણે ગાળો બોલવા દીધી કે નથી તને એમણે ચોરી કરવા દીધી. કિશોર વયમાં તારી પવિત્રતા ખરડાઈ ન જાય એ માટે એમણે તને નથી ગંદા સ્થાનોમાં જવા દીધો કે નથી એમણે તને ગંદા પિક્ચરો જોવા દીધા. હા, અણસમજની વયમાં પણ તારા મમ્મી પપ્પા તને દેરાસર લઈ ગયા છે, પરમાત્માના દર્શન તને કરાવ્યા છે, ગુરુ ભગવંતના આશીર્વાદ તને અપાવ્યા છે, પવિત્ર પુરુષોના જીવનમાં વર્ણન તને સંભળાવ્યા છે, તીર્થયાત્રાઓ કરાવી છે, પાઠશાળાઓમાં તને દાખલ કર્યો છે, ભંડારમાં તારે હાથે પૈસા નખાવ્યા છે. ટૂંકમાં એક પણ કુસંસ્કાર તને સ્પર્શી ન જાય અને સુસંસ્કારોના ઢેરમાં ઢેર તને વારસામાં મળી જાય એ માટે મમ્મી પપ્પાએ પોતાનાથી થાય એટલા તમામ પ્રયત્નો કર્યા છે. જન્મ પછી તારું જીવન ટકી ગયું છે, એમાં જો મમ્મી પપ્પાની તારા પ્રત્યેની લાગણી કામ કરી ગઈ છે તો આ જીવનમાં તું શૈતાન, લબાડ કે ગુંડો ન બનતા સદાચારી અને સજ્જન બન્યો રહ્યો છે. એમાં મમ્મી પપ્પાની તારા પ્રત્યેની કાળજી કામ કરી ગઈ છે. એટલું જ પૂછું છું તને કે છે તારી પાસે આ સ્પષ્ટ, સ્વચ્છ અને સત્ય દર્શન? છે તારી પાસે સમ્યક દર્શન કરી શકે એવી નિર્મળ દ્રષ્ટિ પણ છે? વધુ ક્રમશઃ